નમસ્કાર. આ છે જેતપુર શહેરનું સરકારી હોસ્પિટલ, કહેવાય છે A to Z હોસ્પિટલ. આ તમે જોઈ રહ્યા છો, આ ઓપીડી વિભાગ છે. ઓપીડી વિભાગ અંદાજિત 2023 એટલે કે 3 વર્ષથી ઓપીડી વિભાગ બંધ છે. તો તેનું કારણ શું છે એ તમને હું જણાવીશ. અને ઓપીડી વિભાગ નહીં માત્ર, પણ જાણવા મળેલું છે સ્ટાફ માટે જે ક્વાર્ટર છે તે ક્વાર્ટર પણ બંધ છે. તમને તે પણ હું બતાવીશ. આ છે સ્ટાફને રહેવા માટે સરકારી ક્વાર્ટર. તમે ફોટો જુઓ, ફોટોની અંદર અત્યારે ઉપર કેમિકલના ડબલા ભેગા છે. આ કોટનની હાલત છે. આ કોટનની જે હાલત છે, કોટનની અંદર અત્યારે કેમિકલના ડબલા ભેગા છે. આ બચાવો બતાવો. આ છે સરકારી કોટન. સ્ટાફને રહેવા માટે સરકારી કોટન છે. કઈ નો નથી, આ કોટન બંધ હાલતમાં છે. કોટનમાં છે ગાડી પાર્કિંગ પણ ચાલુ થઈ ગઈ છે, પણ કોટર કામ ના છે ભાઈ. ગાડીનો સીન લ્યો, આ ગાડીનો સીન લ્યો, બરાબર. ખંડેર જેવી હાલત છે, જુઓ સામે જઈ લો ભાઈ. આ કોટર છે, 3 વર્ષથી બંધ છે. આ ખંડેર છે, જોઈ લો. આ બધું લ્યો. આ બાજુ કરો. જેતપુરમાં આ સરકારી હોસ્પિટલ જે આવેલ છે, અને વર્ષો ત્યાં ગામ લોકો, જેતપુરના શહેરવાસી, જેતપુરના આજુબાજુમાં જે ગામડામાં રહેતા હોય એ લોકોએ બધાએ મળીને અનેકો વાર રજૂ કરેલી છે કે જેતપુર શહેરમાં MD ડોક્ટર હોય તો સારું થાય. કેમ કે તમામ લોકો જોઈ રહ્યા છે, જ્યારે પણ ઇમરજન્સી કેસ આવે છે ત્યારે અહીંના ડોક્ટરો, સ્થાનિક ડોક્ટરો એવું કહે છે જુનાગઢ અથવા રાજકોટ રેફર કરો, બરાબર. રેફર કર્યા પછી ત્યાંના ડોક્ટરો એવું જણાવે છે કે તમે 5 મિનિટ મોડા પડ્યા. તેનું કારણ માત્ર MD ડોક્ટર છે. જો MD ડોક્ટર ખરેખર જેતપુર શહેરમાં હોય ને તો લોકોનો જીવ પણ બચી શકે છે. જેતપુર શહેર માત્ર જેતપુર શહેર, જેતપુર શહેરમાં તમે જુઓ ને તો આજુબાજુમાં 52 ગામડા છે. એ 52 ગામડાના દર્દી અહીંયા આવે છે. તેમાંથી 90% ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ હોસ્પિટલમાં આવે છે સારવાર લેવા માટે. આવે પણ ત્યારે અહીંના ડોક્ટરો એવું કહે છે કે જુનાગઢ અથવા રાજકોટની ચિઠ્ઠી કરી રિફર કરી દે છે. તમારી સામે ઓપીડી વિભાગ છે એ બંધ છે, તો એ બંધ કરવાનું કારણ શું છે? 2023 સરકારી હોસ્પિટલ જેતપુરમાં જે સર એડમંડ ગિબ્સન તરીકે ઓળખાતો વિભાગ, ઓપીડી વિભાગ, અને CMTC તરીકે ઓળખાતો વિભાગ કે જેમાં ઓપીડી ચાલુ હતી, તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ તમામ છે. આ વિભાગો PIU દ્વારા નોન યુઝનું સર્ટિફિકેટ આપી, એટલે કે વાપરવા માટે યોગ્ય નથી એવું સર્ટિફિકેટ આપી અને ઉપયોગ બંધ કરવાનું કહે, જેથી એ વિભાગો બંધ કરી અને તમામ વિભાગોને અત્યારે જે મેઇન બિલ્ડિંગ જેમાં આપણે બેઠા છીએ એ બિલ્ડિંગ શિફ્ટ કરેલા છે. મેડમ, એ 3 વર્ષથી બંધ છે તો 3 વર્ષનો કોઈ નિકાલ નથી. એટલે આપણા લેવલેથી અહીંયાથી જે બિલ્ડિંગને કન્ડમ માટેની જે દરખાસ્ત હોય એ વિધિવત બધી દરખાસ્ત બધી વડી કચેરીએ મોકલી દીધેલી છે. અને એના ડિમોલિશન માટેની જે દરખાસ્ત હોય એમાં પણ PIU એન્જિનિયરે મારા સહી સિક્કા, પોતાના સહી સિક્કા, પંચરોજ કામ વગેરે કરી અને ગાંધીનગર PIU સુધી આ પ્રકરણ પહોંચી ગયેલ છે યોગ્ય રાહે. જાણવા એવું પણ મળ્યું છે કે ત્યાંના જે દર્દી છે તમે રિપોર્ટ કરી નાખે છે, પણ અમુક દર્દીને હેરાન પણ થવું પડશે, જેમ કે બીજા માળા ઉપર, ત્રીજા માળા ઉપર અમુક પેશન્ટ. સ્વાભાવિક છે કે એક આખા મોટો બધો વિભાગ, આપણી આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એનો એક મોટો વિભાગ બંધ છે, એટલે એને આમાં શિફ્ટ કર્યા હોય તો આ બિલ્ડિંગમાં જે મોટા ભાગે તો આપણે બધી OPD નીચે જ ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખી છે, પણ તેમ છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે એક તો સ્ત્રી રોગનો વિભાગ છે જેમાં સગર્ભા માતાઓ આવતા હોય એટલે એમના માટે પણ નીચે રાખેલું છે. મેડિકલ ઇમરજન્સી છે, આપણે ટ્રોમા સેન્ટર છે, એટલે ટ્રોમા ઇમરજન્સી છે. આ તમામ વિભાગો નીચે છે. એની સાથે શક્ય એટલા OPD ના તમામ વિભાગો ગ્રાઉન્ડ ફ્લોર પર જ શિફ્ટ કરેલા છે, પણ અમુક વિભાગો જગ્યાના અભાવે આપણે ફર્સ્ટ ફ્લોર પર છે. તો મેડમ, દર્દીને ઉપર આવવા માટે તો લિફ્ટની સુવિધા છે કે નથી? હા, હોસ્પિટલમાં અત્યારે એક લિફ્ટ છે અને જે કાર્યરત છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે સ્ટાફ માટે તમારો જે ક્વાર્ટર છે એ પણ ખાલી છે. એ પણ નોન યુઝ એટલે કે વાપરવા યોગ્ય નથી એવું PIU દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા બાદ તમામ સ્ટાફ જે એમાં વસવાટ કરતા હતા એમની પાસેથી નિયમ અનુસાર ખાલી કરાવેલા છે. હા, આ બધું અંદાજે 2023 થી જ. અને મેડમ, જેતપુર શહેરની પણ જેતપુર શહેરમાં તમે જાણો તો અંદાજિત 52 ગામડા જેટલા આવે આપણે જેતપુરમાં. 1 થી 1.5 લાખ વસ્તી છે, બરાબર. તો મેડમ, તમને લાગતું નથી કે MD ડોક્ટરની આપણે ખરેખર જરૂરત હોવી? હા, MD ડોક્ટર
ડોક્ટરની હોય એ સારું જ છે, પરંતુ અત્યારે સરકારી હોસ્પિટલ જેતપુર જે છે એમાં આપણે મેકઅપ હોય. મેકઅપ એટલે કે જે આપણે સ્ટાફ ડોક્ટરો કે ડોક્ટરોથી માંડીને ક્લાસ સુધીના જે સ્ટાફ હોય એ કેટલા કઈ પ્રકારના એ છે એનું મેકઅપ નક્કી હોય. એ મેકઅપમાં એમડીની જગ્યા નથી. મેડમ 90% લોકો જે છે એ ગરીબ વર્ગના મધ્યમ વર્ગના લોકો છે, અને જ્યારે એ લોકોને કોઈને પણ જ્યારે હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં આવવાનું થાય છે ત્યારે કોઈ ગંભીર બીમારી હોય છે ઇમરજન્સીમાં એ લેવામાં આવે છે ત્યારે અહીંના ડોક્ટર એવું કહે છે કે જુનાગઢ અથવા રાજકોટ ટ્રાન્સફર કરો, રિફર કરો, બરાબર? તો તેનું કારણ એ છે કે એમની ડોક્ટરને આપણે કમિશન ત્યાં ટ્રાન્સફર કરવું એમાં ઘણા બધા કારણો છે કે માત્ર એમડીને લગતા જ કેસ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ના આવતા હોય, પરંતુ માનો કે સગર્ભા માતાઓ આવે છે તો હાલ સરકારશ્રીની યોજના છે કે અમુક 19 ક્રાઇટેરિયા ધરાવતી માતા હોય તો એની જો આ લેવલે ડિલિવરી કરાવવામાં આવે તો બધી ફેસિલિટી એકી સાથે ઉપલબ્ધ ના હોય. સુપર સ્પેશિયાલિસ્ટ સુધીની, બ્લડ બેંક સુધીની, આપણે બ્લડ સ્ટોરેજ યુનિટ છે પણ બ્લડ બેંક નથી. એવી જ રીતે બધી જ જાતના જે આધુનિક વસ્તુઓ જે છે એ મેડિકલ કોલેજ અથવા જિલ્લા લેવલની હોસ્પિટલો, એટલે સરકારશ્રીનો પરિપત્ર થયેલો છે કે આ 19 પ્રકારમાંથી કોઈ પણ ડિલિવરી કરવા માટે સગર્ભા માતા ગામડાથી માંડીને તાલુકા સુધી આવે તો પણ એમને આપણે રિફર મેડિકલ કોલેજ ખાતે કરવાની, ત્યાં 7 દિવસ સુધી દાખલ રાખવાના. અને આની પાછળનો આદેશ એકદમ સુંદર છે, કારણ કે ત્યાં 7 દિવસ સુધી સતત નિષ્ણાતોની દેખરેખ રીતે હોય તો નીચે હોય મધર, તો એ મધરની જાન બચી જાય અને બાળકની પણ જાન બચે. એના લીધે થઈને આપણું ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટર્નલ મોર્ટાલિટી રેટ આ બંને ઘટે. અત્યારે ઓલરેડી આપણું ઇન્ફન્ટ અને મેટર્નલ મોર્ટાલિટી રેટ છે એ પહેલા કરતા ઘણું બધું ઘટી ગયું છે, અને હજી ગુજરાત સરકારનું જે અત્યારે ગોલ એવો છે કે આનાથી પણ ઘણું બધું વધારે ઘટાડવું, અને એને લઈને આવા પગલાઓ લીધેલા છે કે ભાઈ વેરી હાઈ રિસ્ક ગ્રુપ મધર એટલે કે પ્રેગ્નન્ટ સગર્ભા માતા છે તો એને અહીંયા આવે અને સમય ના હોય, માનો કે હવે ડિલિવરી થઈ જ જતી હોય તો કરાવવી જ પડે, પણ જો એને સમય છે અને એવી યોજના ગોઠવેલી છે કે છેક નાના ગામડાથી માંડીને આશાબહેનોને પણ આ સમજણ આપેલી છે કે આ પ્રકારના કોઈ દર્દી છે તો એને પહેલેથી જ ત્યાં મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવા. જે તે વિસ્તારના દર્દી છે ત્યાંના આશાબહેન એની સાથે 7 દિવસ રહેવાનું. એ 7 દિવસનો આશાબહેનને પણ ઇન્સેન્ટિવ મળે છે, દર્દીને પણ એના જે ડેલી વેજીસ એટલે કે રોજબરોજની રોજમદારી જોતી હોય એના રોકડા પૈસા યોજના હેઠળ ચૂકવવામાં આવે છે. અને મેડિકલ કોલેજ ખાતે ડિલિવરી બાદ સુરક્ષિત રીતે માતા અને બાળક બંનેના જાન બચી જાય અને બંને સ્વસ્થ થઈને પોતાના ઘરે આવે. જો જેતપુર શહેરની અંદર એમની ડોક્ટર હોય તો લોકોને તમારે રિફર કરવા પડે કે ના કરવું પડે? ના, 100% વાત છે કે એક સુવિધા ઊભી થઈ જાય તો ખરેખર બહુ સારું છે. પણ ટેન્શન નહીં, જે દર્દીઓ કોઈ પણ વિષયના એમડી ડોક્ટર ના હોય, સર્જન ના હોય, ઓર્થોપેડિક સર્જન ના હોય કે ગાયનેક ના હોય, કોઈ પણ દર્દી છે એને માનો કે એક કરતા વધારે પ્રકારની કોમ્પ્લિકેટેડ વસ્તુઓ સાથે છે અને એની ટ્રીટમેન્ટ કરવી છે તો એવા દર્દીઓને રિફર કરવા પડે. તમે માણસો ખરા એમડી ડોક્ટર ખરેખર આપણા હોસ્પિટલમાં હોય, જરૂર પણ છે અને એમડી ડોક્ટર હોય તો લોકોને તમારે રિફર કરવાની જરૂર ના પડે. એટલે એમડી ડોક્ટર હોય તો સ્વાભાવિક છે કે દર્દીઓને એની સારવારનો લાભ મળે. તો એમડી ડોક્ટર પણ હોવો જરૂરી પણ છે. એમડી ડોક્ટર હોય તો ખૂબ જ સારું છે ને. તો આ હતા જેતપુર શહેર સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે નિકિતાબેન પડિયા, અને એને એવું મને કીધું કે જેતપુર શહેરમાં આ હોસ્પિટલમાં મહિલાઓ માટે સારી સુવિધા છે. તો એક ભાઈ આવ્યા છે, એ ભાઈને પૂછશું આપણે કેવી સુવિધા છે. આપનું નામ? ગોપાલ. મેડમ એવું કહે છે કે અહીંયા મહિલાઓ માટે સારી સુવિધા છે, તો તમે શું કહેવા માંગશો? સુવિધા નામે 0 વિન્ડો હે કાઈ છે નહીં આયા બોલો. કાઈ કઈ થોડુંક વધારે હોય તો ડાયરેક્ટ જુનાગઢ રેફર કરે. આ કઈ સુવિધા નથી, ડોક્ટર તો હાજર હોતા જ નથી. એમને કઈ તમને વાત કરી તમારા ઘરના કઈ મેટર હતી? આ તો એને અંદર લઈ ગયા, એને એવું ખરાબ વર્તન કર્યું, પોલીસ વાળા ગુનેગાર આરે ન કરે ને એવું ખરાબ વર્તન કર્યું. એના ડોક્ટર? હા, ડોક્ટરે તમારા ઘરના શું તકલીફ હતી? પ્રેગ્નેન્ટ એટલે ડિલિવરી માટે મેં આવ્યા હતા. હા, તો બેડ ઉપર બેસતી હતી તો કે હટાહટી બે કે તારા માટે નવરા નથી, બીજે કામ હોય. એવું ડોક્ટરે કીધું? હા, ખરાબમાં ખરાબ વર્તન કર્યું. અને પછી તમે અહીં ડિલિવરી થઈ કે જુનાગઢ લઈ જાઓ? જુનાગઢ. આ ડોક્ટર ને પેટી હતી જ નહીં, પેટી ખાલી નથી, ડોક્ટર હાજર નતા. તમને ડોક્ટરે એવું કીધું કે જુનાગઢ લઈ જવું પડશે? અહીંથી કીધું કે તમે જુનાગઢ વયા જાવ. આ ડોક્ટર હાજર નથી ને પેટી ઓછી ખાલી નથી. તો એક બાજુ અહીંના ડોક્ટર એવું કહે છે કે આ મહિલાઓ માટે સારી સુવિધા છે, અને બીજી બાજુ તમે જોયું હોય છે કે આ હાલ છે જેતપુર સિવિલ હોસ્પિટલના. તમે જો એમડી ડોક્ટરની પણ સુવિધા નથી
અને મહિલાઓ માટે પણ સારી સુવિધા નથી. એક બાજુ મોટી મોટી વાતો કરે છે અને બીજી બાજુ લોકોને આવી પરેશાની ઉભે છે. બરાબર, જેમ કે પેલા કીધેલું, આ હોસ્પિટલના અંદર જો MD ડોક્ટર હોય ને તો લોકોને હેરાન ન થવું પડે